ચાલો બાળકો, એક હાથ ઉપર, એક જ હાથ કીધો છે તો પછી આ બે હાથ કેમ થઈ જાય? બીજો હાથ ઊંચો, તાલી અને અદબ. બાળકો, આપણે આજે વાંસળીવાળાની સરસ મજાની વાર્તા કરવી છે. તમને બધાને સાંભળવી ગમશે ને? બરાબર ધ્યાન રાખજો વાર્તામાં. ટીચરની ભૂલ પડે તો કહેવાનું છે. એક વાંસળીવાળો હતો, બહુ સરસ મજાની વાંસળી વગાડતો હતો. પછી તો કામની શોધમાં એક ગામથી બીજે ગામ, એક ગામથી બીજે ગામ ફરતો હતો. એમાં એક ગામના પાદરમાં આવી અને ઊભો રહ્યો. તો શું જોવે છે? ગામમાં તો ચોરો હોય. આપણે આપણા ગામમાં બધા બસ સ્ટેન્ડમાં બેઠા હોય ને, એમ ગામમાં ચોરો હોય. એમ ગામમાં ચોરે બધાય માણસો ગામના ભેગા થઈને બેઠા હતા. અને માણસો તો કેવા લાગે, એકદમ દુઃખી હોય એવા. બધાય માણસો એકદમ આમ દુઃખી દેખાતા હતા. વાંસળીવાળાને એમ થયું કે આ ગામમાં એવો તો શું પ્રશ્ન છે કે આટલા બધા માણસો દુઃખી છે? એણે તો ચોરે જઈ અને બધાને પૂછ્યું. તો માણસો બધા કહે કે અમારા ગામમાં તો બહુ મોટી આફત આવી ગઈ છે, હવે એનું કાંઈ સોલ્યુશન છે નહીં. વાંસળીવાળાએ એમ કીધું કે મને વાત તો કરો, શું પ્રશ્ન છે એમ, હું તમારું દુઃખ જરૂર દૂર કરીશ. તો ગામવાળા તો બધા રાજી થઈ ગયા. તો એ કે જો હું પછી બધાએ વાત કરી કે અમારા ગામમાં તો બહુ જ ના મોટા ઉંદર થઈ ગયા છે, અને ઉંદર જે છે એ અમારા ઘરમાં કાંઈ રહેવા દેતા નથી. કાપડ, કાગળ, બધું અનાજ, બધી એટલે બધી વસ્તુ કાપી નાખે છે. અને પછી ક્યાં પહોંચે છે? ખેતરમાં. તો કે ખેતરમાં ઊભો પાક બધોય ખાઈ જાય છે. વાંસળીવાળાએ તો થોડી વાર વિચાર કર્યો અને પછી કીધું કે કાંઈ વાંધો નહીં, જો હું તમારા આ પ્રશ્નને સોલ્વ કરી દઉં. તમારા આ બધાય ગામમાં જે ઉંદર છે ને એ બધાય ઉંદરને હું ગામમાંથી લઈ જઈશ, પણ તમારે મને 1000 રૂપિયા આપવાના. તો બધાય તો રાજી થઈ ગયા કે એ તો સારું જ કહેવાય ને, એમાં શું વાંધો હતો. વાંસળીવાળો તો ગામના પાદરે જઈ અને માંડ્યો વાંસળી વગાડવા. અને વાંસળી સાંભળી, એટલી બધી મીઠી ને મધુરી વાંસળી હતી ને કે ઉંદર તો ઘરમાંથી ને ખેતરમાંથી ને આવી અને બધાય વાંસળીવાળાની સામે વાંસળી સાંભળવા બેસી ગયા. પછી વાંસળીવાળો તો ધીમે ધીમે ગામની બહાર નદી હતી ત્યાં ચાલતો થયો. ઉંદર એ વાંસળીવાળાની પાછળ. વાંસળીવાળો તો નદીમાં ઉતરો અને સામે કાંઠે ગયો. ઉંદર એ બધા પાણીમાં ઉતર્યા તો બધા ઉંદર નદીમાં ડૂબી ગયા અને મરી ગયા. પછી વાંસળીવાળો તો પાછો ગામમાં આવ્યો અને ગામ લોકોને શું કીધું કે હવે મારા 1000 રૂપિયા આપો. પણ ગામવાળાને તો એમ થયું કે હવે આપણે શું, આપણો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે, આપણે શું કેમ પૈસા આપવા છે? એવું ખોટું કરાય ન કરાય. પણ ગામવાળાને મનમાં સ્વાર્થ આવી ગયો. વાંસળીવાળો તો ઘણોય કર કર્યો, ઘણુંય કીધું કે ભાઈ મારી મહેનતના પૈસા મને આપી દો. પણ ગામવાળા ટસના મસ થાય નહીં. વાંસળીવાળો તો કે કાંઈ વાંધો નહીં. વાંસળીવાળો તો પાછો ગામને પાદર આવી અને ઊભો રહી ગયો અને પાછી વાંસળી વગાડવાની ચાલુ કરી દીધી. હવે આ વખતે ઉંદરના બદલાનું કોણ નીકળ્યું ઘરમાંથી? નાના બાળકો. તમારા જેવા બધાયના ઘરમાં નાના બાળકો હોય ને, બધાય ઘરમાંથી હાલતા થઈ અને વાંસળીવાળાની સામે બેસી ગયા. બીજી કાંઈ સૂધ બૂધ જ નહીં. વાંસળીવાળા તો ફરી પાછો વાંસળી વગાડતો કઈ તરફ ચાલતો થયો? વેરી ગુડ ખુશાલભાઈ, નદી બાજુ ચાલતો થયો. અને છોકરાએ વાંસળીવાળાની પાછળ. હવે તો નદીનો કાંઠો આવી ગયો અને ગામ લોકો તો બી ગયા કે આ તો ઉંદર જેમ બધા ડૂબીને મરી ગયા, એમ આપણા બાળકો પણ નદીમાં ડૂબીને મરી જશે. પછી તો બધાએ ભેગા થઈ અને વાંસળીવાળાને કીધું કે હવે તમારી વાંસળી વગાડવાની બંધ કરો અને અમે તમને તમારા રૂપિયા
આપી દઈ છી. પછી વાંસળીવાળાએ તો વાંસળી વગાડવાનું બંધ કર્યું, પોતાના પૈસા લઈ અને ખુશખુશાલ થતો બીજે ગામ જવા નીકળી પડ્યો. તો બાળકો, હવે આપણે પ્રશ્નોત્તરી, બરોબર ને? બોલો, આજે આપણે કઈ વાર્તા તમે સાંભળી? વેરી ગુડ કરણભાઈ. આપણી વાર્તાનું નામ હતું વાંસળી વાળો. વાંસળી વાળો એવું નામ શું કામ એને? કે એ વાંસળી વગાડતો તો એટલે, બરાબર ને? પછી વાંસળી વગાડી અને પહેલી વખત કોણ ઘરમાંથી બહાર નીકળ્યું? ઉંદર. વેરી ગુડ. વાંસળી વાળાને કેટલા રૂપિયા દેવાનું નક્કી કર્યું હતું? હે? ગામ લોકોને કેટલા રૂપિયા આપવાના હતા વાંસળી વાળાને? 1000. વેરી ગુડ યુગરાજભાઈ. કેટલા? 1000. પછી બીજી વખત કોણ ઘરમાંથી નીકળ્યું? છોકરા. વેરી ગુડ બાળકો, એકવાર તાલી પાડી દ્યો જોઈએ.